હર હર મહાદેવ. આજનો વિષય છે શુક્રની મહાદશામાં ગુરુનું અંતર આવે તે સમય દરમિયાન જાતકને કેવા ફળની પ્રાપ્તિ થાય. તો જન્મ કુંડળીની અંદર કેન્દ્ર સ્થાન અથવા ત્રિકોણમાં બેઠેલો ગુરુ અથવા તો 9મા 10માના અધિપતિ સાથે બેઠેલો ગુરુ શુભ ફળ આપે છે. બીજું, તે જ પ્રમાણે ગુરુ સ્વગૃહી હોય, પોતાની ઉચ્ચ રાશિમાં હોય તો પણ સારું ફળ આપે છે. આ સમય દરમિયાન જાતકને પોતાની તમામ રીતે ખોવાયેલી સંપત્તિ પાછી મળે છે. માન સન્માન જે પોતાનું ખોવાયેલું હોય તે પણ એને સારું પ્રાપ્ત થાય છે. વાહન સુખથી માંડીને સંતાન સુખ સુધીની જે પણ યાત્રા છે આ સમય દરમિયાન જાતકની સંપૂર્ણ રીતે સુખોથી વ્યતીત થતી હોય છે. બીજું, શુક્રથી જ્યારે 6ઠ્ઠા 8મા 12મા સ્થાનમાં હોય, પાપગ્રહથી પીડિત હોય તેવા સંજોગોમાં વગર જોઈતી મુશ્કેલીઓ અને અણધારી મુસીબતો જાતકને આવતી હોય છે. ઘણી વખત બીજા અને 7માનો અધિપતિ તરીકે થતો ગુરુ શરીરે જાત જાતની પીડાઓ આપે છે. તો આવા ખરાબ સમયમાંથી બચવા માટે જાતકે શું કરવું જોઈએ? તો શિવજીનું શરણું લેવું જોઈએ, મહામૃત્યુંજયનું અનુષ્ઠાન કરાવવું જોઈએ, ગુરુના પ્રિય પદાર્થોનું દાન કરવું જોઈએ અને તેના મંત્રો જાપ કરી દશાંશ હોમ કરાવવાથી એને ચોક્કસ લાભની પ્રાપ્તિ થાય છે. હર હર મહાદેવ.